હાલ એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આતંકવાદીઓને છાવરનારા પાકિસ્તાનમાં ક્રિપ્ટો સામ્રાજ્ય ઊભા કરી રહ્યા હોય તેવો રિપોર્ટ સામે આવ્યો છે। પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ અમેરિકાની ક્રિપ્ટો કંપની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ વચ્ચે એપ્રિલ 2025માં એક સમજૂતી થઈ હતી। આ બંને વચ્ચે પાકિસ્તાનમાં બ્લોકચેન ટેકનોલોજીને ડેવલપ કરવા માટે તેમજ સંશોધનોને મોનેટાઇઝ કરવા માટે સમજૂતી થઈ હતી। જો કે હવે આ સમજૂતી શંકામાં આવી ગઈ છે અને તેનું કારણ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ છે। આ સમજૂતીના થોડા દિવસ પહેલા WLFI અને પાકિસ્તાનના વડાપ્રધાન પાકિસ્તાન પીએમ શહબાજ શરીફ વચ્ચે કેટલાક કોમ્યુનિકેશન થયા હતા, જેના કારણે અમેરિકાની સેનેટની સબ કમિટીએ WLFI પાસેથી કમ્યુનિકેશનની માહિતી માંગી હતી। જો કે આ મામલે હજુ સુધી કંપનીઓએ કોઈ જવાબ આપ્યો નથી। WLFI કોઈ નાની કંપની નથી, તેના ટ્રમ્પ સાથે ખાસ સંબંધ છે। તેથી હવે આ મામલો મોટો થવાની સંભાવના વધી ગઈ છે અને વાસ્તવમાં આ કંપનીમાં ટ્રમ્પ પરિવાર સામેલ છે અને પરિવારનો કંપનીમાં 60% હિસ્સો છે। આ WLFI એ કંપનીના પ્રમોટર્સની યાદીમાં ડોનાલ્ડ જે ટ્રમ્પ, ડોનાલ્ડ જુનિયર ટ્રમ્પ અને એરિક ટ્રમ્પ અને ડીડી માર્ક્સ DAFI અને LLCનું નામ લખાયેલું છે। આ ટ્રમ્પે ડીડી માર્ક્સ દ્વારા વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલમાં 50% હિસ્સો લીધેલો છે। ડીટી માર્ક્સ અને ફ્લોરિડા સ્થિત ટ્રમ્પના નેશનલ ગોલ્ફ ક્લબનું સરનામું એક જ છે। એટલું જ નહીં, આ રેકોર્ડ્સમાં પણ લખેલું છે કે ડીટી માર્ક્સ WLFI આપેલી સેવાઓનું ભથ્થું લે છે અને ડીટી માર્ક્સ જે WLFI ને પ્રમોટ કરવા માટે ટ્રમ્પ કંપનીના અન્ય માલિક અને પ્રમોટર્સને રિક્વેસ્ટ કરવાનો પણ અધિકાર ધરાવે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।